ગરોળીના દ્રષ્ટાંતનું મીંદળિયા ભક્તનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 આષાઢ સુધી છઠને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેતપાગ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી અને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો અને મુનિમંડળ દુકડને સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એક વાર્તા કરીએ જે. જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ. જે ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તા રૂપે રહીને જ કરવી ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેને વિશે માયા ને માયાના કાર્ય જે 3 ગુણ ને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી અને કાંઈક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. પણ જેણે જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ નથી અને એ આત્મા રૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી. એ તો પોતાને આત્મા રૂપે રહેવું તેનું એ પ્રયોજન છે. જે હું આત્મા છું તે મારે વિશે કોઈ જાતનું માયાનું આવરણ નથી તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિશે તો માયાનો લેશ પણ કેમ હોય. એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ના આવે તે સારું આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી અને આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જંતુ આવે તેનો નાશ કરે છે તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો જે વિચાર તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. અને વળી જેને પરમેશ્વરને વિશે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય અને પરમેશ્વર વિના બીજું જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે. અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે. અને એમ કાંઈ જાણવું નહીં જે સારું પદાર્થ હોય અને તે જ ભગવાનના ભજનમાં આડ્ય કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે. એ તો જીવનો એવો સ્વભાવ છે જે જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટપ સામું જોઈએ ત્યારે તો એવો કોઈ પદાર્થ છે નહીં જે તેની કોટીમાં ભાગના પાશંગમાં પણ આવે. એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ બ્રહ્માંડ આદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં. માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાયો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ હતું તે રાજનો પણ ત્યાગ કર્યો ને તે એમ સમજ્યા જે
એ ભગવાનના સુખ આગળ એ 100 લાખ સ્ત્રીઓનું સુખ તે શી ગણતીમાં, અને ચક્રવર્તી રાજનું સુખ પણ શી ગણતીમાં, અને તેથી ઇન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ શી ગણતીમાં. અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિશે પ્રીતિ કરે છે તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે, તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિશે સુખને માનીને તુચ્છ પદાર્થને વિશે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હિત વધુ હોય તે તો કેવળ મિનળિયો ભક્ત છે. અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કાંઈ પદાર્થ અધિક હોય જ નહીં. અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે છે, શૂરવીર હોય તે લડવા સમયે શત્રુ સન્મુખ ચાલે પણ બીએ નહીં, તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ના આવ્યો અને ગાંઠે ધન હોય અને તે ખર્ચ્યા વાવર્યામાં કામ ના આવ્યું તે વૃથા છે. તેમ મને ભગવાન મળ્યા છે તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું. એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. એમ કહીને શ્રીજી મહારાજે તુલસીદાસજીના 3 પદ ગૌરાવ્યા. તે 3 પદના નામ એક તો જાકી લગન રામસો નાહી, તથા બીજું એહી કયો સુનું વેદ ચહું, તથા ત્રીજું જાકુ પ્રિયન રામ વૈદેહી. એ 3 પદ ગૌરાવીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતાં કરતાં જો કાંઈક અધૂરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરક 84માં જવું નથી કે કોઈ ભૂત પ્રેત થવું નથી. સુધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ ઇન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે, પણ એથી ઉતરતો નહીં આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. એમ કહીને શ્રીજી મહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા. તે ભેળે જમવા પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 57મું વચનામૃત જે તે થયું. ભગવાન મળ્યા, સાધુ મળ્યા તેવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં, ને પ્રારબ્ધનું આવે તો ભોગવી લેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાને જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે. તે ભગવાને નિર્મ્યા પ્રમાણે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે, ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી, ને પશુ પક્ષીને છે. એ આદિક અનેક કળ ચડાવી મૂકી છે તે તેમ જ થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા તે બરોબર કોઈ સાધન નથી. તે વચનામૃતમાં કહ્યું છે એમ 4 શાસ્ત્રે કરીને સમજવું, તથા સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એમ સર્વ પ્રકારે નિર્બાધપણે ને નિર્દોષપણે સમજવું. તે આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે. તે જેને આત્યંતિક પ્રલય થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કુંભાર હાડલા ઘડે છે તેનું દ્રષ્ટાંત. હાડલા ઘડતા માયલી તરફ લાગને વાસ્તે ગોલીટો રાખી બારીથી ટપલો મારે છે, તેમ આપણે ગોલીટાની જગાએ મહિમા સમજવો ને ટપલાની જગાએ સાધન સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પોતાની વાત કરી છે, મને રૂપિયાના તથા કોરીના નામાની ખબર નથી, તથા પ્રથમ કડિયાને ઘી જોખી આપ્યું તે શેરને બદલે બશેર જોખી આપ્યું, તથા કોઠારને તાળું વાસ્યું તે સાંકળ દીધા વિના નકુચાને તાળું વાસ્યું. એમ અમને કોઈ વાતની વ્યવહારની ખબર નહોતી,
એમ મનુષ્ય ચરિત્રની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું, એનામાં અનંત કળાઓ છે, તે ઉપર બળી તથા વૃંદાને છળ્યાની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, લાખો માણસને સત્સંગ કરાવે ને પોતે નર્કમાં જાય એમ કહ્યું. કેમ જે જીવનું કલ્યાણ કર્યું તે તો ભગવાને કર્યું. જેમ શાહુકારનો ગુમાસ્તો હુંડી લખે તે સ્વીકારાય તેમ. હરે સ્વામીએ વાત કરી છે, આ ભગવાન તો જેમ કિયા કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. એવા મળ્યા છે માટે 100 વાતનું ગમતું મૂકીને આજ્ઞા પ્રમાણે વર્તવું. 100 માથા જાતા રે સોગા છોગાડા, એક શ્રી કે વાસ્તે ક્યું ડર થાય ગમાર. હવે તો ખરેખરું મંડવું સતી નહીં કુત્તી કહાવે. એ કીર્તન બોલીને કહે એમ પાછા પગ ભરે થાય તે સારું સન્મુખ ના લેવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક જણે સ્વામીને પૂછ્યું છે, વચનામૃતમાં ક્યાંક આશરાનું બળ કહ્યું છે, ક્યાંક ધર્મનું, ક્યાંક વૈરાગ્યનું, ક્યાંક આત્મનિષ્ઠાનું ને ક્યાંક પાછી તે આત્મનિષ્ઠા ઉડાડી નાખે છે. એવા કંઈક ઠેકાણે અનંત સાધન કયા છે, તેમાં એકને વિશે સર્વે આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો. એટલે સ્વામી કહે છે, ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધા આવે. વળી પૂછું છે, ઉપાસના છે એમ કેમ જણાય? એટલે કહે, ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠ, એ શ્લોક પ્રમાણે તો વિષયની કોરનું હોય. એવા 3 શ્લોક બીજા બોલ્યા ને કહ્યું છે, એ પ્રમાણે રહે એવા ગુણ હોય તેને ઉપાસના છે એમ જાણવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ વાંઢિયામાં પરોક્ષ અવતારના ઉપાસક દેવજી ભક્ત હતા. તેને ઘેર શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે તે ભક્તે પૂછ્યું છે, હે મહારાજ તમે કેના સંત છો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સ્વામિનારાયણના પરમહંસ છીએ. પછી તે ભક્ત શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી તેને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્ત, અનંત અવતાર ને અનંત ઐશ્વર્ય તેણે સહિત પોતાની મૂર્તિનું દર્શન કરાવતા હવા ને પોતાની મૂર્તિને વિશે લીન કરાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવતા હવા. મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું છે, હે મહારાજ આ ભક્તે શું પુણ્ય કર્યા હશે જે અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા જે તમે સાક્ષાત દયા કરીને તેને ઘેર પધાર્યા ને મોટા યોગીને પણ દુર્લભ એવી જે અક્ષરધામની સમાધિ તે દયા કરીને આ ભક્તને કરાવી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ ભક્ત તો 100 જન્મથી નિષ્કામી વર્તમાન દ્રઢ રાખીને ભગવાનને પામવાને અર્થે દાખલો કરતો હતો, ત્યારે અમે એને ઘેર પધાર્યા છીએ. પછી તે ભક્તને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે ભક્તે કહ્યું છે, હે મહારાજ તમે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. તે દયા કરીને મારે ઘેર પધાર્યા છો. માટે હે મહારાજ તમારા સ્વરૂપના નિશ્ચયમાં ખામી રહે નહીં એવું કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશું પણ નહીં. માટે આ જે તમને નિશ્ચય થયો છે તે ફરવા દેવો નહીં. એવી રીતે શ્રીજી મહારાજે દેવજી ભક્તને પોતાનું દિવ્ય ઐશ્વર્ય દયા કરીને દેખાડ્યું.